જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સનાતન હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું મહત્ત્વ સૌથી વધારે છે. તુલસીના છોડની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી. જે પ્રકારે દેવી લક્ષ્મીથી વૈકુંઠને ઐશ્વર્ય પ્રાપ્ત છે, તે જ પ્રકારે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા છે. આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચડાવતા હોઈએ છીએ. તો એ પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે છે અને આપણા હજારો ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે. તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે. તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો. સાથે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આપણે આ વિડીયોમાં જાણીશું કે તુલસીજીને પાણી ચડાવવાનું શું મહત્ત્વ છે અને આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચડાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્ત્વ શું છે એ મહત્ત્વ પણ આપણે જાણીશું. એકવાર માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછે છે, હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે અને શા માટે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને કેવું ફળ મળે છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાની રીત શું છે? આ દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? કૃપયા તમે મને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા કહીશ, જે સાંભળીને તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તો તમે આ કથા ધ્યાનથી સાંભળો. માત્ર આ કથાને ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિ 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે હે સ્વામી, હું આ કથા સાંભળવા ઉત્સુક છું. કૃપા કરીને આ કથા સંભળાવવાનું શરૂ કરો. પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, પૂર્વકાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી છે. આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું. તે નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત ગુણવાન, ચરિત્રવાન, ધર્મ કાર્ય કરવાવાળો હતો, જેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેની એક પત્ની હતી જેને લોકો દુરાચારીની નામે ઓળખતા હતા. તેણી તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી. તે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી, કારણ કે તેના કર્મ તેના નામ પ્રમાણે હતા. તે સદૈવ તેના પતિને અપમાનિત કરતી, પતિને ભયંકર દુઃખ આપતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી ન હતી. તેણીએ ક્યારેય પણ તેની સાથે પ્રેમથી વર્તાવ કર્યો ન હતો. જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેણીના ઘરે આવતા, ત્યારે તે તેમનું અપમાન કરતી હતી, તેમને ભગાડી દેતી હતી. તે પોતે વાસનાથી પાગલ હતી અને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત ફરતી હતી. તેનું મન તેના પતિને બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત રહેતું હતું. તેણે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરી ન હતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી. તે અન્ય પુરુષોને આકર્ષવા માટે આકર્ષિત થાય એવો પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી હતી અને તે ત્યાંથી નીકળતા પુરુષોને આકર્ષિત કરતી હતી અને પછી પુરુષ સાથે કામ ક્રીડા કરતી હતી.
પછી એક દિવસ તે ચરિત્રહીન સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું હતું. તે કોઈ સુંદર કામુક પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ લાંબા સમય પછી પણ કોઈ પુરુષ તે સ્થાન પર ન આવ્યો. તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે તેના પ્રિયજનની શોધમાં અહીં તહીં જોવા લાગી. તે દિવસે તેના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા અને તે વિલાપ કરવા લાગી. અરે, આજે કોઈ સુંદર પુરુષ આ માર્ગ પર આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે પૂરું કરીશ? તે મોટેથી વિલાપ કરવા લાગી કે આ રાત કેવી રીતે પસાર થશે. તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તેને ખાવા તેની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીને પરસેવો થવા લાગ્યો. તે ભયથી ધ્રુજવા લાગી. સ્ત્રી કંઈ કરે તે પહેલાં વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધી અને સ્ત્રી જમીન પર પડી. જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી, અરે વાઘ, તું કેમ અહીં આવ્યો છે? કેમ મને મારે છે? હું અહીં મારા પ્રિયતમને શોધતી હતી. તું મને છોડી દે. મારું ભક્ષણ કરીને તને શું મળશે? તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો કે હે દુષ્ટ સ્ત્રી, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કર્યું છે. મારું કામ તારા જેવી પાપી સ્ત્રીઓને ખાવાનું છે. તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તમે કોણ છો? સાચું કહો, તમારે વાઘ કેમ બનવું પડ્યું અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે? પહેલાં મને આખી વાત કહો અને પછી મને ખાજો. પછી તે વાઘ તે સ્ત્રીને કહે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાત કહું છું. મારે વાઘ કેમ બનવું પડ્યું? પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં મલ્લપહાણ નામનું એક સ્થળ હતું. ત્યાં એક નદી હતી. તે નદીના કિનારે મુનિપર્ણ નામની નગરી આવેલી છે. હું એ જ શહેરમાં રહેતો હતો. હું બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો. તે જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞો કર્યા. તે પાપીઓના ઘરે મેં ભોજન કર્યું. પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કાર્યો કર્યા. મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ. હું બીજાઓ પાસેથી પૈસા લેતો હતો પણ ક્યારે પાછો આપતો ન હતો. આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા હતા. મારી આંખો સૂજી ગઈ હતી. મારા મોંમાં બધા દાંત પડી ગયા હતા, પણ મને દાન લેવાની આદત ન છૂટી. પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો અને શબ્દો બોલીને લોકોને છેતર્યા. અમે દેવી દેવતાઓની પૂજા કરી, કર્મકાંડ કર્યા વિના અને પુષ્કળ પૈસા દાનમાં લીધા. પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો મારા પગમાં કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂત આવ્યા અને મને પકડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજે અને ચિત્રગુપ્તે મારા કાર્યોનો હિસાબ બતાવવાનું કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું કે, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. બીજાને જૂઠું બોલીને ધન લૂંટ્યું છે. પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે. ત્યારબાદ યમરાજે તેના દૂતોને આદેશ આપીને મને નરકની આગમાં ફેંકી દીધો. અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો. મેં મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્મા, સંત પુરુષ કે સતી સ્ત્રીઓને ખાતો નથી.
હું માત્ર પાપીઓ, દુષ્કર્મીઓ અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી મને પાપોમાંથી મુક્તિ મળે. આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહ્યું, હે પાપી, તારું વર્તન વેશ્યા જેવું છે. તું તારા પતિને છોડીને આ જંગલમાં અન્ય પુરુષો સાથે મોજ કરવા આવી છે. તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બની જશો. આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી કાપી નાખી અને તેને ખાઈ ગયો. ત્યારબાદ યમના 2 દૂત તે જગ્યાએ આવ્યા અને તે પાપી સ્ત્રીને ઉપાડી યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લેતા તેણે યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી બહુ પાપી છે. તેણે ઘણું પાપ કર્યું છે. તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. આ સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાખવામાં આવી. પછી તેણીને બહાર કાઢીને રાવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકોમાં રાખવામાં આવી. નરકના કષ્ટ ભોગવ્યા બાદ તે મહાન પાપી સ્ત્રી પૃથ્વી પર ફરીથી આવીને તેણે ચાંડાલ તરીકે જન્મ લીધો. ચાંડાલના ઘરે જન્મ્યા પછી તેણે ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું. અને પછી થોડા સમય પછી તેના આગલા જન્મના પાપોને લીધે તેણીને રક્તપિત્ત થયો. ભયંકર પીડા થવા લાગી. તેના શરીરના અંગો બળવા લાગ્યા. તેની આંખો દુખવા લાગી. તે આ દર્દ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ. ત્યાં તે એક આશ્રમના બહાર નિવાસ કરવા લાગી. આશ્રમમાં એક તુલસીનો છોડ હતો, જ્યાં તે રહેવા લાગી. અન્ય મહિલાઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈને તે પાપી સ્ત્રીને ખૂબ આશ્ચર્ય થયું. પછી ત્યાં રહેવાવાળા એક સાધુને તે સ્ત્રીએ પૂછ્યું, આ કયો છોડ છે અને આ સ્ત્રીઓ તે છોડ નીચે દીવો કેમ પ્રગટાવે છે? ત્યારે સાધુએ કહ્યું, હે કલ્યાણી, આ ખૂબ જ પવિત્ર તુલસીનો છોડ છે. તેના દર્શન કરવા માત્રથી જ સંકટ દૂર થાય છે. આ તુલસીના છોડને પાણી આપવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે તથા આ પવિત્ર તુલસીના છોડ નીચે દીવો પ્રગટાવવાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે. તે સાધુની વાત સાંભળીને તે સ્ત્રી ઘણી પ્રસન્ન થઈ અને તેમણે સાધુને કહ્યું, હે સાધુ મહારાજ, જો કોઈ પાપી સ્ત્રી તેની સામે દીવો પ્રગટાવે તો તેના પાપ નષ્ટ થશે કે નહીં? તે સાધુએ કહ્યું, આ સત્ય છે. જો કોઈ સ્ત્રીએ ઘોર પાપ કર્યા હોય તો પણ તેમના પાપ નષ્ટ થઈ જાય છે. તેમના બધા જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે. પરંતુ હે પુત્રી, તું કોણ છે અને કયા કારણસર આ પ્રશ્ન પૂછી રહી છે? તે સ્ત્રીએ કહ્યું કે હું ઘણી પાપીની છું. મેં વ્યભિચાર કર્યો છે તથા મેં ઘણા પાપ કર્યા છે, જેના કારણે જ મારી આવી દશા થઈ છે. કૃપા કરીને મને પાપમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. ત્યારે સાધુએ કહ્યું, હે પુત્રી, આજથી તમે દરરોજ આ તુલસીના છોડ પાસે સાંજે દીવો પ્રગટાવો. તમારા બધા પાપ દૂર થઈ જશે. તે સાધુની વાત સાંભળીને તેણે સાધુએ કહ્યું તેમ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવા લાગી. થોડા દિવસો પછી એક રાત્રે તેનું મૃત્યુ થયું અને યમરાજના 2 દૂત તેને લઈ જવા માટે ત્યાં આવ્યા. જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને
ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું કે દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરક જવા માટે યોગ્ય નથી. હે યમના દૂતો, તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જવા આવ્યા છે. પરંતુ હે વિષ્ણુના પાર્ષદો, તમે કયા કારણથી અમને રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે, તેને નરકમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા, હે યમના દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે, આ નર્ક જવા યોગ્ય નથી. તેણે સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. આ કારણે તેના તમામ પાપ નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને પાત્ર નથી, તે સ્વર્ગમાં જવાને પાત્ર બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતોએ તે સ્ત્રીને તે જગ્યાએ છોડી દીધી અને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં તેઓ યમરાજને મળ્યા, ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, આ રીતે તે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પૂર્વજન્મોના તમામ પાપોનો નાશ થાય છે, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને એટલો સંતોષ નથી મળતો જેટલો મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચઢાવવાથી મળે છે. 1000 ગાય દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તેટલું જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. મૃત્યુ સમયે મોઢામાં તુલસીના પાન રાખવાથી વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. બધા જ મનુષ્યએ રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ. હે દેવી, આ મંત્ર આ પ્રકારે છે, તમે તેને ધ્યાનથી સાંભળજો. ઓમ વૃંદાવને સ્વાહા. તુલસીજીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રને બોલવો જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે. જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે. જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે. આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે. માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી જ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી, વાળ બાંધીને, સેથો પૂરીને નિત્ય તુલસીને જળ ચડાવવું જોઈએ અને આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. રોજ તુલસીજીની પરિક્રમા કરવી જોઈએ. આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે. નિત્ય સાધના સમયે પણ સંધ્યા ટાળે તુલસીજીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. હજારો અમૃતના ઘડાથી નવ શ્રી હરિ વિષ્ણુને એટલી તૃપ્તિ મળતી નથી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનો એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે. 1000 ગાયના દાન કરવાથી મનુષ્યને જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ માત્ર તુલસી પત્રના દાનથી મેળવી લે છે. જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં તુલસી પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને વિષ્ણુના ધામમાં જાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી
અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ, રાત્રિ અને સોચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અથવા હાથ પગ ધોયા વગર રાત્રિના કપડાં પહેરીને તુલસીના પાન તોડે છે તે મહાપાપી હોય છે. શ્રદ્ધા, વ્રત, દાન ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસીપત્ર વાસી હોવા છતાં પણ 3 રાત્રિ સુધી પવિત્ર રહે છે. તુલસીનો એક એક ભાગ, એક એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્રભાગ તોડવો જોઈએ. તુલસીની મંજરી બધા જ ફૂલો કરતાં વિશેષ ગણવામાં આવે છે. મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના ભાગને તોડવો જોઈએ. આનાથી પૂજાનું ફળ લાખ ગણું વધી જાય છે. તુલસીના પાનને ક્યારે નખથી ન તોડવા જોઈએ, આનાથી પાપ લાગે છે. રાત્રે તુલસીના છોડને ક્યારે સ્પર્શ ના કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ. આમ કરવું અશુભ મનાય છે. રાત્રે તુલસીનો છોડ નિંદ્રાવસ્થામાં હોય છે. આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે. ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ. દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તુલસીના છોડ પાસે શાલિગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો. પૂજામાં શાલિગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો. શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવવું. જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તેને તુલસીની પૂજા ન કરવી. માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે. તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે. તો મિત્રો, આ પ્રકારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તુલસીજીને જળ આપવાના મંત્રનું મહાત્મય બતાવ્યું અને તે મંત્ર બતાવ્યો. મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.